સમાચાર મહેસાણામાંથી કડી શહેરમાં અપહરણની ચોંકાવનારી ઘટના બની છે। કડીના જાસલપુર રોડ પર આવેલી ગ્રીન વિલા સોસાયટી પાસેથી 19 વર્ષીય યુવકનું અપહરણ કરવામાં આવ્યું। રાત્રે 7:45 વાગ્યાના સમયે બે કારમાં અપહરણકારો આવ્યા। બંને ગાડીઓ પર નંબર પ્લેટ નહોતી। હાથમાં લાકડી અને ધારીઓ લઈ આવેલા 3 અજાણ્યા શખ્સોએ યુવકને બળજબરીથી ગાડીમાં બેસાડ્યા હતા। અપહરણ બાદ યુવકના ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખવામાં આવ્યું અને તેને અગોલ ગામ નજીક એક ખેતરમાં લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યું। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કડી નંદાસન રોડ પર થયેલી મારામારીની ઘટનાને લઈ પૂછપરછ માટે યુવકનું અપહરણ કરવામાં આવ્યું। અપહરણકારો યુવક પાસેથી બે વ્યક્તિઓ વિશે માહિતી માંગતા હતા। ત્યારબાદ યુવકના પરિચિત ત્યાં પહોંચી જતા અપહરણકારો યુવકને તેમના હવાલે કરી દીધો। સમગ્ર મામલે કડી પોલીસે બે ગાડીના ડ્રાઈવર સહિત અન્ય 3 અજાણ્યા શખ્સો મળી કુલ 5 લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટેની તપાસ શરૂ કરી છે। અમારા સંવાદદાતા કેતન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કેતન, આખો મામલો શું છે? ચોક્કસથી જણાવી દઉં કે ગત રોજ કડીના જાસલપુર રોડ પર આવેલી ગ્રીન વિલા સોસાયટી પાસેથી 19 વર્ષીય સાહિલ નાગેરીનું અપહરણની જે ઘટના હોય છે તે ઘટના સામે આવી। રાત્રે 7:45 વાગે બે કાળા કલરની સ્કોર્પિયો ગાડીઓમાં અપહરણકર્તાઓ આવ્યા હતા। બંને ગાડીઓમાં નંબર પ્લેટ લગાવેલી ન હતી, પરંતુ એક ગાડીની આગળ અંગ્રેજી શબ્દોમાં રાઠોડ લખેલું હતું। હાથમાં લાકડીઓ અને ધારીઓ લઈને આવેલા 3 શખ્સોએ યુવકને ઉઠાવી અને બળજબરીથી ગાડીમાં બેસાડ્યો હતો અને યુવકના ફોનમાંથી સિમ કાર્ડ નીકાળી અગોલ ગામ નજીક એક ખેતરમાં લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યો હતો। કડી નંદાસન રોડ પર જેકે પાર્લર પાસે થયેલી મારામારી ઘટના અંગે તેમને પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારે અપહરણકર્તાઓ યુવક પાસેથી બે જે ઈસમો હોય છે તેમની માહિતી પણ માંગતા હતા। ત્યારે બીજી બાજુ યુવકના પરિચિત ને ફોન કરતા તેઓ ત્યાં આવતા અપહરણકર્તાઓ યુવક તેને સોંપી દીધો। આ મામલે હાલમાં કડી પોલીસ સ્ટેશન ખાતે 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે। તો પોલીસે 5 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે। મહત્વના સમાચાર પાટણમાંથી પોલીસે ભગાડનારનું પોલીસ સરઘસ કાઢશે તેવી વિગત। પોલીસ લુખાઓની શાન ઠેકાણે પાડશે। આતંક મચાવનાર 18 આરોપીને પોલીસે દબોચ્યા। પોલીસ તમામ આરોપીઓનું સરઘસ કાઢશે તેવી વિગત મળી રહી છે। પોલીસ આરોપીઓને કાયદાનું ભાન કરાવશે। કાયદો હાથમાં લેનારને કાયદાનો પાઠ ભણાવાશે। ગઈકાલે આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો। મોડી રાત્રે લુખ્ખા તત્વોએ પોલીસે હંફાવી। અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો હતો। અમારા સંવાદદાતા અશરફ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અશરફ, આખા એ મામલામાં હવે પોલીસની કાર્યવાહી શું રહેવાની છે? શું વિગત આપની પાસે? બિલકુલ હિના, ચાણસ્માના ઝીલિયા ગામે ખાનગી ફાર્મ હાઉસ પર હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને ક્યાંક રક્ષક જ તે લુખ્ખા તત્વોથી બચવા માટે ભાગી રહી, એટલે કે ક્યાંક અસામાજિક તત્વો સામે પોલીસ પણ ક્યાંક લાચાર બની। એટલે કે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ, એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ સહિત 5 જીઆરડીએમ કુલ 8 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે। બીજી બાજુ મહત્વની વાત છે કે સમગ્ર મામલે જે હથિયારધારી અસામાજિક તત્વો એક બાદ એક ગાડી લઈને જે આવ્યા હતા, જેમને હથિયારો સાથે આતંક મચાવ્યો હતો, તે પૈકી અત્યાર સુધી પોલીસે 18 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। 18 આરોપીઓનું આજે બપોરે ઘટના સ્થળનું પંચનામું કરી અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। એટલે કે સૌથી મહત્વની વાત છે કે 18 આરોપીઓમાં સૌથી મુખ્ય આરોપી જહુભા શંકરજી ઠાકોર સહિત 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આજે બપોર બાદ 18 આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે જ્યારે આ ઘટના ઘટી તે અગાઉ જ ચાણસ્મા પોલીસ મથકે વર્દી આપવામાં આવી હતી કે આવી ઘટના ઘટવાની, એટલે કે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવાની જરૂર હતી, પરંતુ ક્યાંક ચાણસ્મા પીઆઈની બેદરકારીના કારણે આજ તેમને સસ્પેન્ડ થવું પડ્યું છે અને આવા અસામાજિક તત્વો ક્યાંક બેખોફ થયા છે। પરંતુ હવે પણ જિલ્લા પોલીસ વડાએ પણ આવા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે ગાડીઓ કસ્યો છે। સમગ્ર મામલે જેટલા પણ ચહેરાઓ ઓળખાયા છે તે પૈકી 18ની ધરપકડ કરવામાં આવી છે। આજે 18 રિકન્સ્ટ્રક્શન કરીને કાયદાનો પાઠ ભણાવશે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો આતંક મચાવનાર 18 આરોપીને પોલીસે દબોચી લીધા છે અને આરોપીઓને કાયદાનું ભાન કરાવશે પોલીસ।
બનાસકાંઠાના થરાદા કરબોણ ગામમાં પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો. પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો. મૃતકની પત્નીને ગામના જ શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો, જે બાબતની જાણ મૃતક રણછોડજીને થઈ હતી. તેથી મૃતકની પત્ની ધર્મીબા તેમજ પ્રેમી ભાણાભાઈએ રણછોડજીની હત્યા કરી નાખવાનું ષડયંત્ર ગોઠવ્યું. રાત્રિએ પત્નીએ જમવામાં પતિને ઊંઘની ગોળીઓ આપી દીધી અને પતિ જ્યારે ગાઢ નિંદ્રામાં હતા તે સમયે પ્રેમી ભાણાભાઈએ કુહાડીના ઘા ઝીંકી રણછોડજીને મોતને ઘાટ ઉતારી દીધા. આ ગુનામાં અન્ય એક શખ્સે પણ મદદગારી કરી હોવાનું ખુલ્યું છે. હત્યા કરી મૃતદેહ સગેવગે કરવાનો પ્લાન પણ નિષ્ફળ ગયો. પોલીસે આ મામલે પત્ની અને પ્રેમી સહિત 3 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાણાભાઈ માજીરાણા કરીને છે વ્યક્તિ, એને અને મરણ જનારની પત્ની છે ધર્મીબેન, એની સાથે આડા સંબંધો હોય છે. આડા સંબંધોમાં આ ભાઈ જે મરણ જનાર છે આડખીલી રૂપ એને થતો હોય છે અને એમની પત્ની એવું કહે છે, મરણ જનારની પત્ની એવું કહે છે કે જો આપણે આનું ખૂન નહીં કરી નાખીએ તો આ મારો પતિ છે એ ગમે ત્યારે તારું ખૂન કરી નાખશે. અમારા જે આરોપી છે એ અમારા હાથવડું છે અને તાજેતરમાં આરોપીની ધરપકડ કાયદેસર કરવામાં આવશે. ગુજરાત એટીએસી યુપીમાં મોટી કાર્યવાહી. દરોડા પાડીને એમડી ડ્રગ બનાવતી ફેક્ટરી પકડી પાડી. 6 કિલો એમડી ડ્રગ સાથે 2 આરોપીની ધરપકડ કરાઈ. યુપીના આંબેડકર નગરથી કરવામાં આવી કાર્યવાહી. એટીએસ દ્વારા થોડા દિવસો પહેલા 5 ગ્રામ એમડી ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. ત્યાંથી ઉત્તર પ્રદેશની લાઇન મળતા કાર્યવાહી કરવામાં આવી છે. અમારા સંવાદદાતા નવીન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નવીન, પૂરી અપડેટ. હિના, જે રીતે થોડા દિવસો પહેલા ગુજરાત એટીએસે 5 ગ્રામ એમડી સાથે એક રિસીવરની ધરપકડ કરી હતી. જો કે ક્વોન્ટિટી નાની હતી, પરંતુ એટીએસે તપાસ કરી રહી હતી કે આ ડ્રગ ક્યાંથી આવ્યું છે. જો કે સામાન્ય રીતે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી એમડી આવતું હોય છે, પરંતુ આ વખતે તપાસમાં ખબર પડી કે ઉત્તર પ્રદેશના આંબેડકરનગર ડિસ્ટ્રિક્ટમાં એક ફેક્ટરી ચાલી રહી છે. ત્યાં તપાસ કરતા 6 કિલો એમડી ડ્રગ જે બનાવેલું હતું અને સાથોસાથ રો મટીરિયલ પણ કબજે કરવામાં આવ્યું છે. 2 આરોપી જે કાર્ટેલ છે, એટલે કે લોકોને દેશમાં અલગ અલગ જગ્યાએ એમડી મોકલે છે, તે 2 લોકોની પર ધરપકડ કરી છે. અને એટીએસ જે છે ગુજરાત એટીએસ અહીંયા લઈને આવી છે, તપાસ કરી રહી છે અને કેટલા સમયથી આ લોકો બનાવી રહ્યા હતા તે તમામ દિશાઓમાં હાલ તપાસ કરવામાં આવી રહી છે. હિના જી, બિલકુલ આભાર તમામ વિગતો બદલ. તો ગુજરાત એટીએસી યુપીમાં મોટી કાર્યવાહી. ગીર સોમનાથમાં સિંહના આટાફેરા. વેરાવળના ચીમાર ગામની ગલીઓમાં સિંહ દેખાયા. મોડી રાત્રે સિંહોના આટાફેરા જોવા મળ્યા. દિવસમાં 3 જેટલા પશુઓનું મારણ પણ કર્યું. ગામમાં વન્ય પ્રાણીઓના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ. દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ. અમારા સંવાદદાતા દિનેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. દિનેશ, સિંહોના આટાફેરાથી ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે, શું વિગત? જી બિલકુલ, ખાસ કરીને વેરાવળના